સ્વામિનારાયણ પુસ્તક વિવાદ મામલે નિવેદનબાજી થઈ રહી છે ત્યારે શંકરાચાર્ય સદાનંદ સરસ્वतीजीનું પણ નિવેદન સામે આવ્યું છે। यह वक्तव्य बहुत ही दुर्भाग्यपूर्ण है। जिन्होंने भी यह लिखा है और कहा है वो अल्पज्ञ हैं। भगवान की व्यापकता का उन्हें ध्यान नहीं है। अगर वो वड़ताल में हैं तो द्वारका में नहीं होंगे, ये उन्होंने कैसे मान लिया। भगवान श्री कृष्ण विष्णु भगवान के अवतार हैं जो आदि अनादि हैं। भगवान श्री कृष्ण को ही 5500 वर्ष व्यतीत हो चुके हैं। स्वामी नारायण संप्रदाय वालों को मात्र 200-250 वर्ष हुए हैं। जो सहजानंद जी महाराज थे उनका आविर्भाव काल उठा करके देख लें तो उनके पहले कौन था। उनके पहले जो था वो सनातन था। सनातन के परमात्मा भगवान श्री कृष्ण थे। આ પહેલી વાર નથી કે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આવું નિવેદન આપવામાં આવ્યું હોય। અગાઉ પણ અનેકવાર નિવેદન અને લખાણ લખવામાં આવ્યા છે। ક્રાંતિકારી રાજગુરુના પૌત્રએ અમદાવાદની મુલાકાતે છે ત્યારે તેમને ક્રાંતિકારીઓ વિશે જરૂરથી જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવો જોઈએ તેવી માહિતી આપી અને તેવું નિવેદન આપ્યું। અમદાવાદમાં શહીદો માટે વીરાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં ક્રાંતિકારી રાજગુરુના પૌત્ર સત્યશીલ કલામાકર રાજગુરુએ પણ હાજરી આપી હતી। અમદાવાદમાં આવેલા સત્યશીલ રાજગુરુએ નિવેદન આપતા કહ્યું છે કે વીરાંજલિ કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યો છું। દેશમાં પંજાબ મહારાષ્ટ્ર સાથે દરેક શહેરમાં પણ આવા કાર્યક્રમો થવા જોઈએ। યુવાઓમાં ક્રાંતિકારીઓ વિશે જાગૃતતા લાવવી જોઈએ। સ્કૂલોના અભ્યાસક્રમમાં પણ આવા ક્રાંતિકારીઓનું નામ હોવું જોઈએ। આ દુઃખની વાત છે કે આવા ક્રાંતિકારીઓના નાના નાના ફકરા જ વાત કરીને પૂર્ણ કરી દેવામાં આવે છે। ક્રાંતિકારી રાજગુરુના પૌત્ર સત્યશીલ રાજગુરુએ લોકોમાં જાગૃતતા આવે અને યુવાઓમાં જાગૃતતા આવે તે બાબતને લઈને આહવાન કર્યું છે। જસદણના વિછિયામાં આરપાર દેખાય તેવા ચશ્મા માટે સગીરાનું અપહરણ કરાયું। પોલીસને 1 મહિના બાદ પણ સગીરાની ભાળ મળી નથી। રાજકોટ જિલ્લાના વિછિયાના એક ગામમાં 7 લોકોએ 17 વર્ષીય સગીરાનું અપહરણ કર્યું। સગીરાના પરિવાર દ્વારા વિછિયાના પોલીસ સ્ટેશનમાં 1 મહિના પહેલા ફરિયાદ નોંધવામાં આવી હતી, પરંતુ હજી સુધી તેનો કોઈ પતો નથી। મુખ્ય આરોપી દિનેશ છોવછિયાએ તેની પાસે દિવાલની આરપાર દેખાય તેવા ચશ્મા છે, જેના કારણે તેણે લોકો પાસેથી 6 લોકો પાસેથી 70 લાખ રૂપિયા લીધા હતા। ચશ્મા ભુવા પાસે છે અને તેના પાસેથી ચશ્મા લેવા માટે સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું। 7 લોકો સાથે મળી સગીરાનું અર્પણ કરી ફરાર થઈ ગયા હતા। આરપાર દેખાતા ચશ્માના કેસમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે, તો મુખ્ય આરોપી દિનેશ અને સગીરાનો હજુ પણ કોઈ પતો નથી। સુરત શહેરમાં માત્ર 2 વર્ષના લગનગાળામાં પરિણીતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે। બીજી તરફ મૃતકના પરિવારે સાસેના પક્ષ પર ગંભીર આરોપણ કર્યા છે। કટોદરા વિસ્તારમાં આવેલા સોશિયો સર્કલ નજીકના અંબાનગરમાં 24 વર્ષની પરિણીતાએ ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવી દીધું છે। રીના નામની યુવતીએ ધવલ જરીવાલા નામના એડવોકેટ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। જો કે યુવતી અન્ય સમાજમાંથી આવતી હોવાના કારણોસર સાસરિયા સતત જાતિવાચક શબ્દો દ્વારા તેના પર ત્રાસ ગુજારતા હતા, જેનાથી કંટાળી તેને આપઘાત કર્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। પરિણીતાના આપઘાતના લગભગ 5 કલાક બાદ તેના પતિએ રીનાના પરિવારને જાણ કરી હતી। તો બીજી તરફ મૃતક રીનાના પિતાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે મારી દીકરીએ આપઘાત નહીં પરંતુ એની હત્યા કરવામાં આવી છે। અમરેલી પંથકમાં ફરી એક વખત સિંહ પરિવાર મોબાઈલ કેમેરામાં કેદ થયો છે। 2 સિંહ બાળ સાથે એક સિંહણ દેખાય છે। ફરી એક વખત ધારી ગીર પંથકના ગામડાઓમાં સિંહોનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। ધારીના મોરજર નજીક આંબાવાડીમાં 2 સિંહ બાળ સાથે સિંહણના દ્રશ્યો કેમેરામાં કેદ થયા। ઉનાળામાં આકરા તાપથી બચવા આંબાવાડીમાં સિંહ પરિવાર રહેતા હોય છે। ધારી, ગિરનાજર, દેવડા, મોરજર, છતડિયા, હુડલી વિસ્તારમાં સિંહોનો વધુ વસવાટ પણ જોવા મળે છે, પરંતુ વારંવાર આ રીતે સિંહ પરિવાર દેખાતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે। જે રીતે વારંવાર સિંહ પરિવાર દેખા દઈ રહ્યો છે તે આધારે કહી શકાય છે કે ગીર બોર્ડરના ગામોની અંદર સિંહોની વસ્તી વધી રહી છે। સુરેન્દ્રનગરમાં પોલીસના નામે હપ્તાખોરીનો પર્દાફાશ થઈ ગયો છે। પ્રાંત ઓફિસરે હપ્તા રાજના રેકોર્ડિંગ જાહેર કર્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નજીક ગેરકાયદેસર ખનીજ વહન કરતા ડમ્પરોનું ચેકિંગ હતું અને તે દરમિયાન રંજીત અને હું એલસીબીમાં ફરજ બજાવીએ છીએ। 5 ડમ્પરો કાઢી નાખો, પ્રાંત અધિકારી નથી ઊભા તેવી વાતચીત પ્રાંત અધિકારી સાથે કરી હતી।
ખુદ પ્રાંત અધિકારીએ જ આખું ઓપરેશન પાર પાડી ભાંડો ફોડ્યો હતો. આ સમગ્ર મામલે કલેક્ટરને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખનીજ માફિયાઓ સાથે પોલીસે સાંઠગાંઠ બહાર આવતા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં તો પ્રાંત અધિકારી અને પોલીસ સાથે મળીને આરોપીઓની પૂછપરછ કરી રહી છે, જેમાં વધુ ખુલાસા થઈ શકે છે. ગોંડલના યુવાન રાજકુમાર જાટના મોત મુદ્દે મોટો ખુલાસો થયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવકના શરીર પર માર મારવાના નિશાન મળી આવ્યા છે. યુવાનને ગુપ્ત ભાગે પણ ઊંડા ઘાના નિશાનનો ઉલ્લેખ પીએમ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે અને ઈજાના નિશાન તાજા હોવાનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતને લઈ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે કે શું યુવાનને શારીરિક યાતનાઓ આપવામાં આવી હતી? ઘરમાંથી બહાર નીકળતા સીસીટીવી ફૂટેજ કેમ જાહેર નથી કરાયા? ગણેશ જાડેજાએ યુવકને શા માટે ઘરમાં બોલાવ્યો હતો? તો જયરાજસિંહના ઘર બહાર બોલાચાલી થયાની ચર્ચા પણ છે. બોલાચાલી સમયના ઘરની બહારના સીસીટીવી કેમ જાહેર નથી કરાયા તે પણ મોટો સવાલ છે. રાજકુમારની હત્યા કરવામાં આવી છે તેવો તેના પિતાનો દાવો છે અને આ હત્યામાં ગણેશ પણ સામેલ છે તેવું તેના પિતા દ્વારા કહેવામાં આવ્યું છે. ગોંડલની ક્ષત્રિય અને પાટીદાર સમાજની સમાધાન બેઠકના અગ્રણીઓની વચ્ચે ઢોલરિયાએ મોટા સંકેત આપ્યા છે. ઢોલરિયાએ કહ્યું કે ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે. ગોંડલના વિવાદમાં રાજકોટ ભાજપ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાનું નિવેદન સામે આવતા ચર્ચાઓનું જોર વધી ગયું છે. પાટીદાર અને ક્ષત્રિય આગેવાનોની સમાધાન બેઠકમાં ઢોલરિયાના મોટા સંકેત આપતા બોલી ગયા કે કોઈએ ગોંડલ માટે લાળ ટપકાવવાની નથી. જયરાજસિંહ જાડેજા અમારા બાપ સમાન છે. ગોંડલની બેઠક પરથી ગણેશ જાડેજા ધારાસભ્ય બનશે તેવું બોલ્યા. ગોંડલની છબી ખૂબ જ ખરડે એવા ખૂબ બધે મીડિયામાં લોકો જેને મોઢામાંથી લાળ ટપકતી હોય, જેને ગોંડલની ઊંડેથી સીટ દેખાતી હોય, એને બહુ દૂરથી અહીંયા કીધું છે. મહેસાણા મહાનગરપાલિકાનો ઓફિશિયલી લોગો લોન્ચ કરાયો છે. લોગો બનાવનાર યુવકને 21,000નું ઇનામ આપવામાં આવ્યું છે. મહેસાણા મહાનગરપાલિકાનો ઓફિશિયલ લોગો આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોન્ચ કરવામાં આવ્યો છે. લોગો ડિઝાઇન સ્પર્ધામાં 254 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાંથી 2 સ્પર્ધકોના લોગોને ઓફિશિયલ લોગો તરીકે પસંદ કરવામાં આવ્યા. વિજેતા બંને સ્પર્ધકોને ₹21,000નું ઇનામ એનાયત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહત્વની જાહેરાત પણ કરી હતી. તેમણે જણાવ્યું કે મહેસાણા મહાનગરપાલિકાનું બજેટ 100 કરોડથી વધીને 900 કરોડ કરતાં વધુ થઈ ગયું છે. આ વધારેલા બજેટથી મહેસાણાનો વિકાસ વધુ ઝડપી બનશે. આ કાર્યક્રમમાં શહેરની સ્વચ્છતા માટેના નવા કચરાના વાહનોને પણ લીલી ઝંડી આપવામાં આવી છે. આ વાહનો શહેરની સુખાકારી માટે કામ લાગશે. પર્યટન વિભાગે એક મહત્વનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત દીવના કિલ્લામાં ફરવા માટે પર્યટકોએ ચાર્જ ચૂકવવો પડશે, જેમાં વિદેશી પર્યટકો પાસેથી બમણો ચાર્જ વસૂલાશે. દીવ એક પર્યટન સ્થળ છે જ્યાં અનેક ફરવાલાયક સ્થળો આવેલા છે, જેમાં દીવ ખાતે પૌરાણિક પર્યટન સ્થળ કિલ્લો પણ આવેલો છે. આ કિલ્લામાં ફરવા તથા પોર્ટુગલ શાસન દરમિયાનની અનેક સ્મૃતિઓ લોકો નિઃશુલ્ક નિહાળી રહ્યા હતા, પરંતુ દીવ પર્યટન વિભાગ દ્વારા કિલ્લો ફરવા માટે ચાર્જ ચૂકવવો પડશે તેવી જાહેરાત કરી છે. ભારતીય પર્યટક કરતાં વિદેશી પર્યટકની બમણી ટિકિટ લેવામાં આવશે, જેમાં 15 વર્ષથી નીચેના બાળકો માટે ₹75 ચાર્જ, જ્યારે 15 વર્ષથી ઉપરના માટે ₹100 ચાર્જ લેવાશે. તેમજ વિદેશી પર્યટક પાસેથી ₹200 ચાર્જ લેવાશે. જો તમે દીવના પ્રવાસે છો તો આવતીકાલથી એટલે કે 24 માર્ચથી તમારે દીવનો કિલ્લો જોવા માટે 75 થી લઈને ₹100 સુધીનો ચાર્જ ચૂકવવો પડશે.